3 ઓગસ્ટ 1994ના ભારતમાં પ્રથમ સફળ મૃતદાતાનું હૃદય પ્રત્યારોપણ કરાયું હતું. તેની સ્મૃતિમાં દર વર્ષે 3 ઓગસ્ટે અંગદાન દિવસની ઉજવણી કરાય છે. ભારતમાં અંગદાન મહાદાન જનજાગૃતિ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે, પરંતુ અંગદાન પ્રત્યે લોકોમાં હજુ સુધી પૂરતી જાગૃતિ આવી નથી. ભારતમાં અંગદાન કરનારા લોકોની સંખ્યા ઓછી છે. તેમાં વધારો લાવવા માટે લોકજાગૃતિના પ્રયાસોને વધુ વેગવાન કરવાની જરૂરિયાત છે, તેવું ભુજના સર્કિટ હાઉસ ખાતે મળેલી બેઠકમાં અંગદાનના પ્રણેતા દિલીપ દાદા દેશમુખે જણાવ્યું હતું. સમાજમાં વધુને વધુ અંગદાન થાય તે અંગે વધુમાં વધુ જાગૃતિ ફેલાવવા સૂર વ્યક્ત કરાયો હતો. આગામી 3 ઓગસ્ટે સ્મૃતિવન ખાતે અંગદાન દિવસ નિમિત્તે જાગૃતિ કાર્યક્રમ તેમજ પત્રિકા વિતરણ કરાશે તેવું મીડિયાકર્મીઓને સંબોધન કરતા જણાવ્યું હતું. વધુમાં કહ્યું હતું કે તેઓ પોતે આનું જીવંત ઉદાહરણ છે અને અંગ ટ્રાન્સપ્લાન્ટ બાદ 5 વર્ષથી સ્વસ્થ જીવન જીવી રહ્યા છે. તેમણે અંગ ટ્રાન્સપ્લાન્ટના વિકલ્પો સ્વીકારવા પર ભાર મૂક્યો હતો અને સાથે સૌને પોતાના અંગોની રક્ષા કરવા જણાવ્યું હતું. ભારત જીવનદાતા ટ્રાન્સપ્લાન્ટમાં સમગ્ર વિશ્વમાં ટોચનું સ્થાન ધરાવે છે, તેમજ મૃતદાતા ટ્રાન્સપ્લાન્ટમાં 68મા ક્રમે છે. દેશમાં કિડનીની 2 લાખની જરૂરિયાત સામે માત્ર 8,000 લોકોને જ મળે છે. 80,000 લીવરની જરૂરિયાત સામે 1,800 લોકોને જ મળે છે. હૃદય અને આંખો જેવા અંગમાં પણ તેવી જ સ્થિતિ છે. કચ્છમાં અંદાજિત 1 લાખ નોંધણીની જરૂરિયાત સામે ફક્ત 995 રજીસ્ટ્રેશન થયા હોવાનું જાણવા મળ્યું છે. ઓનલાઈન સાઇટ પર કોઈ પણ વ્યક્તિ પોતાના નામનું અંગદાન માટે રજીસ્ટર કરાવી શકે છે. દર 10 મિનિટે એક કિડનીનો દર્દી વધી રહ્યો છે. ત્યારે તેમણે સગા સંબંધી પરિવારને વિનંતી કરતા જણાવ્યું હતું કે તેઓ આગળ આવે અને કિડની દાન કરે. સરકારી યોજના હેઠળ સંપૂર્ણ પ્રક્રિયા નિઃશુલ્ક થઈ શકે તેની વ્યવસ્થા વિશે વિગતો આપી હતી. અંગદાન દિવસ નિમિત્તે અંગો સુરક્ષિત રાખવા અને અંગદાન કરવા વિનંતી કરી હતી. 3 તારીખે ભારતીય અંગદાન દિવસ છે. ભારતમાં અંગદાતાઓ અને અંગ મેળવનારની સંખ્યામાં બહુ જ તફાવત છે અને તફાવત દૂર કરવો હશે, હું એને કહું છું કે જે લોકોને અંગોની પ્રતીક્ષા છે એ એક રીતે મોતની પ્રતીક્ષા કરતા હોય છે. અંગોના અભાવમાં અત્યારે આપણા દેશમાં લગભગ 5 લાખ લોકો એની પ્રતીક્ષા યાદીમાં છે અને આ 5 લાખ લોકોને અંગોની પ્રતીક્ષા વહેલી તકે દૂર થાય. અત્યારે આપણા આદરણીય પ્રધાનમંત્રી મોદી સાહેબ એક શબ્દો પ્રયોગ વાપરે છે, અમૃતકાલ. અમૃતકાલમાં અંગોના અભાવમાં કોઈનું મૃત્યુ થાય એ બહુ જ પીડાદાયક વાત છે. એટલે હું કહું છું કે અમૃતકાલમાં કોઈનું પણ મૃત્યુ પૈસાના અભાવમાં ન થવું જોઈએ અને અંગોના અભાવમાં પણ ન થવું જોઈએ. અત્યારે પૈસા માટે તો આયુષ્માન યોજના સરકારે કરી છે, પણ અંગોની જે જરૂરિયાત છે એ ખૂબ મોટી છે. એટલે મારી બધા જ લોકોને વિનંતી છે, પહેલાં તો કે તમારા અંગોની રક્ષા તમે કરજો, કારણ આ જે જરૂરિયાત ડે બાય ડે વધતી જશે. અત્યારે એક ડાટા મુજબ ભારતમાં દર 10 મિનિટે એક કિડનીનો પેશન્ટ વધી રહ્યું છે. એનો મતલબ એ છે કે રોજ 125 થી 150 કિડનીના પેશન્ટ વધી રહ્યા છે. આટલા લોકોને માત્ર કેડેવર ડોનેશનથી ઓર્ગન્સ મળે એ લગભગ અસંભવ જેવી વાત છે. એટલે કિડની કે લીવરના પેશન્ટને સગા સંબંધીને મારી વિનંતી છે કે તમારા સગા સંબંધીને તમે પોતે જ જો કિડની કે લીવર આપશો, કારણ ગુજરાતમાં કિડની હોસ્પિટલ અમદાવાદમાં આયુષ્માન યોજનામાં તમને કિડની અને લીવરનું ટ્રાન્સપ્લાન્ટ લગભગ મફત થશે. એટલે તમારે પૈસાની કોઈ ચિંતા કરવાની જરૂર નહીં. અને એકવાર અંગ મળ્યા પછી હું પોતે જ તમારી સાથે એક ઉદાહરણ છું. 5 વર્ષ થયા મને ઓર્ગન મળ્યા ને આજે એકદમ હું સ્વસ્થ જીવન જીવું છું. છેલ્લા 4.5 વર્ષમાં મેં લગભગ 2.5 લાખ કિલોમીટરનો પ્રવાસ કર્યો છે. આટલું એક સ્વસ્થ જીવન જો કોઈ ટ્રાન્સપ્લાન્ટ થયેલો પેશન્ટ જીવી શકતા હોય તો લોકોએ ટ્રાન્સપ્લાન્ટ કરવાનું ઓપ્શન સ્વીકારવું જોઈએ અને ટ્રાન્સપ્લાન્ટ તરફ જવું જોઈએ. બાકી બધા લોકોને વિનંતી છે કે તમારા ઓર્ગનની રક્ષા કરો. અને સરકારે એક noto.abdm.gov.in આ સાઇટ ઉપર બધા લોકો પોતે ઓર્ગન ડોનેશન માટે પોતાનું નામ રજીસ્ટર કરે તો બ્રેન્ડેડ કોઈ પોતાના સગા સંબંધી મિત્ર પાડોશી થાય તો એમને તમે ઓર્ગન ડોનેશન માટે પ્રેરણા આપશો તો ઘણા બધા લોકો જે અંગોની પ્રતીક્ષામાં છે એમને ઝડપથી અંગો મળશે. આપ સૌને અંગદાન દિવસ નિમિત્તે આપના અંગો સુરક્ષિત રાખવા અને જરૂર પડે અંગદાન કરવા મારી હાર્દિક વિનંતી છે.